એવી સમાજ સેવા હોય કે રાહત કાર્યો, જ્યારે એની વાત આપણે કરીએ છીએ ત્યારે આપણને સરળ દેખાય કોરોના કાળ યાદ આવે. 2020 માર્ચની 22થી શરૂ થયેલો 2021ના લગભગ એન્ડિંગ સુધી પોણા 2 વર્ષ સુધી ભયંકર મહામારીનો સમય આ કોરોના કાળ ચાલ્યો. એ વખતે BAPSના તમામ કેન્દ્રોમાં જે રાહત કાર્ય થયું, જે સમાજ સેવા થઈ, માત્ર 2020 એપ્રિલ અને મે મહિનાના આંકડા હું ગણાવું છું કે આ 2 મહિના દરમિયાન BAPSના વર્લ્ડ વાઇડ કેન્દ્રોમાં 30,000થી વધારે PPE કીટનું વિતરણ થયું, 6 લાખથી વધારે ભોજન ડીશ પીરસાઈ અને 86 લાખથી વધારે ફૂડ પેકેટ્સ માત્ર 2 મહિનાના કોરોના કાળમાં થયા. આગલા જો 2 વર્ષનો અભ્યાસ કરીએ તો કરોડોની સંખ્યામાં વિતરણ થયું કહેવાય. એ પણ જાનના જોખમે આ કાર્યો સ્વયંસેવકો દ્વારા થતું. અને એમાં પણ હમણાં જ આપણે યુક્રેનની વાત સાંભળી કે જ્યાં કોઈ આપણું સગું નથી, પરંતુ એ વખતે પ્રધાનમંત્રીશ્રીનો આદેશ આવ્યો અને એ આદેશને લઈને BAPS સંસ્થા ત્યાં તરત પહોંચી અને જે રીતે 18,000થી 20,000 ત્યાં ફસાયેલા ભારતીય મેડિસિનના વિદ્યાર્થીઓ એને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં જે સહયોગ આપ્યો, એ કાર્ય તો ખરેખર બેમિસાલ છે. આવા કેટલાય સમાજના કાર્યો, રાહત કાર્યો, પછી અતિવૃષ્ટિનો સમય હોય, કોઈ જગ્યાએ સુનામી હોય, કોઈ જગ્યાએ દુકાળ હોય કે બીજું કોઈ રાહત કાર્ય હોય, BAPS સંસ્થા તે પ્રથમ ઊભી હોય. એના સંતો અને સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા ભાવના લાખો લોકોના હૃદયમાં છે. એ સર્જન કરનાર પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ.